રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ડોલરિયા જેમણે વિપક્ષ પર પ્રહાર કર્યા। હવનમાં હાડકા નાખવાવાળા લુખ્ખાઓ આવશે, આવા લુખ્ખાઓને મત આપી જવાબ આપવાની વાત અલ્પેશ ડોલરિયાએ કરી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મત આપશો એટલે બોલતી બંધ થઈ જશે, આ વાત તેમણે કરી છે। અલ્પેશ ડોલરિયા કે જેમણે વિપક્ષ પર પ્રહાર કર્યો અને હવનમાં હાડકા નાખવાવાળા લુખ્ખાઓ આવશે તો તેમને મત આપીને જવાબ આપવાનો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મત આપશો એટલે તેમની બોલતી બંધ થઈ જશે, આ વાત તેમણે કરી। રામચંદ્ર ભગવાન જ્યારે યજ્ઞ કરતા ને ત્યારે ઋષિમુનિઓ યજ્ઞ કરવા બેસતા ત્યારે રામચંદ્ર ભગવાન અને લક્ષ્મણજીએ ધ્યાન રાખવું પડતું કે હવનમાં હાડકા નાખવા રાક્ષસો આવતા હતા। સાંભળ્યું છે આપણે? તો તમારે અહીંયા તમારો દી હજી ખુલવાનો છે, તમારો સૂરજ સોળે કડાએ ખીલવાનો છે, તો અહીંયા હવનમાં હાડકા નાખવા રાક્ષસો આવશે। આવે હવે એને ભગાડવાનું કામ રામ અને લક્ષ્મણનું સાહેબનું નથી, કોનું છે? તમારું બધાયનું છે। તો બહારથી કોઈ લુખ્ખા આવે ને આપણા વિસ્તારમાં ત્યારે એને કહેવાનું કે અમે અહીંયા અમારા વિસ્તારનો વિકાસ કરવા ભેગા થયા છે। ત્યારે સાહેબને ગામમાં કહેવા ન આવવાનું હોય કે ભાઈ ધ્યાન રાખજો। તો સાહેબે આટલું વિસ્તારમાં કર્યું હોય તો તાલુકા પંચાયતની ચૂંટણી આવે, જિલ્લા પંચાયતની ચૂંટણી આવે ત્યારે મત માંગવા પડે। તો તમને એમ લાગે કે એ ચૂંટણી ટાણે કોઈ નહીં આવે, લુખ્ખો એ આવવાના છે, એનું કામ કરવાનું છે। તમારે તમારો વિકાસ કરવો હોય, આપણા વિસ્તારનો વિકાસ કરવો હોય તો આ સાહેબના માધ્યમથી એને ભાઈ તમારે માનો તમારી નદીમાં પાણી આવી જાય, તમારા ગામમાં સારું કામ થાય તો તમે આનો વાહો થાબડવા જવાના છો? એ વાહો થાબડવાનો એમ હોય કે તમારે ત્યાંથી મત પેટી ખુલે ને સ્થાનિક સ્વરાજની, તે 90% મત આપીને આની આબરૂ તમારા ગાંધીનગરમાં મોટી કરવાની।